વિધિવત ચોમાસાના મંડાણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હરિયાણા નખત્રાણા પંથકમાં હાલે ધરતીપુત્રોની હાલ દુવિધાના વમળમાં ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે। ભલે ખેતી એટલે અનિશ્ચિતતા કહેવાય છે, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી તો જાણે મોટાભાગના ખેડૂતો હવામાનની અનિયમિતતાના કારણે પરેશાન થયા છે। જૂન મહિનામાં કપાસ મગફળી વાવેતરનો સમય ખેડૂતો કોરવાળના શ્રી ગણેશ કર્યા છે। છેલ્લા ઘણા સમયથી પડતી ગરમી લૂએ ખેડૂત વર્ગના કામ પર બ્રેક લગાડી છે। સખત કાળઝાળ ગરમી ઓછી થવાનું નામ જ લેતી નથી, જેના કારણે પંથકમાં વાવેતર અટવાયા છે। પ્રગતિશીલ ખેડૂત વેણીલાલભાઈ રૈયાણીએ કચ્છ 10 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વરસાદ એટલે કાયદેસરનું ચોમાસું ક્યારે આવશે એ પણ નક્કી થતું નથી। હવામાન ખાતાની આગાહી હોય કે ભલે અંબાલાલ પટેલની આગાહી હોય, 7 થી 8 તારીખના ગુજરાત સહિત કચ્છભરમાં ચોમાસા પહેલા ભારે વરસાદ થશે। આ આગાહી ઠગારી નીવડે છે। એવા સંજોગોમાં ખેડૂતોને કયા પાકનું કેટલું અને ક્યારે વાવેતર કરવું એ દરેક ખેડૂત વર્ગ માટે અઘરું બન્યું છે। ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ પંથકમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર માટેની તડામાર તૈયારી આરંભી દીધી છે। વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો પોતાની વાડી ખેતરમાં ખેડાણ કરીને જમીનને સંપૂર્ણપણે તૈયાર કરી દીધી છે। હવે માત્ર આકાશમાંથી અમૃત વર્ષાના શ્રી ગણેશ થાય તેની જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ। તાલુકામાં રોકડિયા પાક તરીકે મગફળી અને કપાસ ઉપરાંત ઓછા પાણીમાં થતા ગુવાર, બાજરી, જુવાર, એરંડા તેમજ જમીનની ફળદ્રુપતા વધારતા ટૂંકા ગાળાના કઠોળ પાકો જેવા કે મગ, મઠ, અડદનું વાવેતર વિપુલ પ્રમાણમાં થશે। નખત્રાણા અને ગ્રામીણ વિસ્તારોના મુખ્ય મથક ગામડામાં રોનક જોવા મળે છે। ડેપો અને ખાનગી દુકાનો પર ગુણવત્તાયુક્ત બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોની ખરીદી ખેડૂતોએ શરૂ કરી છે। ખેડૂતોની મૂંઝવણમાં વધુ એક ડીઝલનો ડોડો ઉમેરાયો છે। આસમાને પહોંચેલા ભાવ અને અછત ખેડૂતો માથે ડામ દઈ રહ્યા છે। મજૂરોની અછત પણ મુશ્કેલી ઊભી કરી રહી છે। ટૂંકમાં ખેડૂતોની આર્થિક તેમજ અન્ય સમસ્યા જોતા જ નખત્રાણા પંથકમાં સફેદ સોના, કપાસની ચમક અને મગફળી, એરંડાની આવક કેટલી રહેશે તે દિવાળીની આસપાસ જ ખબર પડશે।